હવે આપણે જોઈશું સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 7. દાખલા નંબર 6 ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. તો આપણે જોઈશું દાખલા નંબર 7. તો અહીંયા આપેલ છે x + 2y લેસ ઇક્વલ 120, x + y greater equal sin, x minus 2y greater equal 0, xy greater equal 0. શરતોને આપી z બરાબર 5x વત્તા 10y નું મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય શોધો. તો આપણે તો ચલો અહીંયા ટોટલ 3 અસમતા છે. આ તો પ્રથમ ચરણ નિશ્ચિત કરે છે. ઓકે, તો આના અનુસંધાનમાં આપણે 3 રેખાઓ દોરવી પડશે. તો 3 રેખાઓ પરના પહેલા આપણે બે બિંદુઓની જરૂર પડશે. તો આપણે તો પહેલા સૌપ્રથમ લખીએ રેખા x + 2y બરાબર 120 માટે. ઓકે, અહીંયા x અહીં y. તો x + 2y બરાબર 120. x બરાબર આપણે 0 લઈએ, x બરાબર આપણે 0 લઈશું. ઓકે, તો 2y બરાબર 120 એટલે કે y બરાબર થઈ જશે 60. y બરાબર થશે 60, x બરાબર 0 મૂકીએ ત્યારે. ઓકે, એ પ્રમાણે y બરાબર 0 મૂકીએ, y બરાબર 0 મૂકીશું. ઓકે, તો આ 0 થઈ જશે. તો x બરાબર મળશે 120, y બરાબર 0 તો x બરાબર મળશે 120. એ પ્રમાણે આપણે લઈએ x રેખા x + y બરાબર 60 માટે. ઓકે, x + y બરાબર 60 માટે. તો અહીં x અહીં y. x બરાબર આપણે 0 લઈશું, x બરાબર 0 લઈશું તો y બરાબર મળશે 60, y બરાબર મળશે 60. y બરાબર 0 લઈશું, y બરાબર 0 લઈશું તો x બરાબર મળશે 60. ઓકે, તો 0 60 0 માંથી પસાર થશે રેખા. એ પ્રમાણે લઈશું x - 2y, x - 2y બરાબર 0. ઓકે, x - 2y બરાબર 0. તો x y આ પ્રમાણે x y. તો x - 2y બરાબર 0 લઈએ. x ની જગ્યાએ આપણે 0 લઈએ, x ની જગ્યાએ આપણે 0 લઈશું તો y માઈનસ में નીચે જઈને 0 થઈ જશે. x બરાબર 0 લેશો તો y બરાબર પણ 0 જ મળશે, x 0 લેશો તો y બરાબર પણ 0 મળશે. એ ના લીધે y બરાબર 0 લેશો તો x બરાબર પણ 0 જ મળશે. ચેક કરો, તમે y બરાબર 0 લેશો, y બરાબર 0 લેશો તો પણ x બરાબર 0 થશે. ઓકે, તો y 0 લેશો તો x 0 મળશે. આ બંને બિંદુ ભિન્ન ના થાય. ખ્યાલ આવ્યો? આ બંને બિંદુ ભિન્ન નહીં થાય એટલે કે આપણે આ રીતે ના લઈ શકીએ. ભિન્ન બિંદુઓ જરૂરી હોય. x 0 લેશો તો y 0 મળે, y 0 લેશો તો x 0 મળે. ઓકે, એ પ્રમાણે થશે. તો એક બિંદુ થઈ ગયું 0 0, એક બિંદુ થઈ ગયું 0 0. એક બીજી વસ્તુ, જે રેખાની અંદર અચળ c0 હોય એ રેખા કમ્પલસરી ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ રીતે રેખાનું વ્યાપક સમીકરણ આ પ્રમાણે છે: ax + by + c બરાબર 0. આ રીતે ax + by + c બરાબર 0. જેમાં અચળ c0 હોય, અચળ c0 હોય એટલે રેખાનું સમીકરણ આ રીતે થાય: ax + by બરાબર 0. x અને y હોય રેખાની અંદર, રેખાની અંદર શું હશે? x હશે અને y. આવી રેખા કમ્પલસરી ઉગમ બિંદુમાંથી પસાર થશે. ઉગમ બિંદુનું સમાધાન કરી ચેક કરો. આની અંદર તમે 0 0 લેશો
x ની જગ્યાએ 0 લેશો, y ની જગ્યાએ 0 લેશો. ઓકે, તો કમ્પલસરી ઉગમ બિંદુનું સમાધાન કરશે. તો આવી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે. ઓકે, c બરાબર 0 હોય એવી રેખાની વાત છે. અને c 0 ના હોય, c not equal to 0 હોય, પછી એ ધન હોય, ઋણ હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, ગમે તે હોય, એવી રેખા કદી પણ ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય. એવી રેખા કદી પણ ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય. આ રેખામાં અચળ છે, જ્યાં 120 એટલે કે અચળ કહેવાય. તમે આ બાજુ લાવો 120 ને તો x 2y 120 બરાબર 0 થઈ જાય. અચળ છે એટલે કે આ રેખા કદી પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય નહીં. ઓકે, અહીંયા પણ અચળ છે, x y 60 બરાબર 0. તો આ રેખામાં પણ અચળ છે એટલે કે આ રેખા પણ કદી ઉગમ બિંદુમાંથી પસાર ના થાય. અહીંયા અચળ નથી, અહીં અચળ નથી, તો ઉગમ બિંદુમાંથી પસાર થવાનું. ઓકે, એટલે કે એક બિંદુ મળી જશે 0 0. બીજા બિંદુ માટે આપણે વાત કરીએ, બીજું બિંદુ લેવાનું છે. તો આપણે કામ કરીએ, x ને કરતા બનાવી દઈએ, x બરાબર 2y થાય. ઓકે, બીજું તમે આનું સમાધાન થાય એવું તમે કોઈ પણ બિંદુ લઈ શકો. હવે ધ્યાન આપજો, તમે y બરાબર 1 લો, y લો તો x કેટલું મળે, y લો તો x બરાબર મળે 2. એટલે કે એક બિંદુ આવું થાય, આ રેખા પરનું એક બિંદુ કયું થાય, x જેમ 2 y લીધા 1, તો એક બિંદુ થાય 2 1 થાય. ઓકે, આ પ્રમાણે તમે ઘણા બધા બિંદુ મેળવી શકો. ધારો કે y બરાબર 2 લેશો, y બરાબર 2 લેશો તો x બરાબર મળે 4, તો 4 2 પણ થાય. ઓકે, 4 2 પણ થાય. પણ ધ્યાન આપજો, આપણે કેવી રીતે લેવાનું, અહીંયા જે રેખાઓ છે એના બિંદુઓ કયા કયા છે એને ધ્યાનમાં લઈને આપણે બિંદુ લઈશું. સમજો, અહીંયા બિંદુ કયા કયા મળ્યા છે, 0 60 120 0 0 60 60 0. ચેક કરો, બધા 60 ના ગુણાંકમાં આવે છે. ખ્યાલ આવ્યો, 60 ના ગુણાંકમાં. એટલે આપણે એવું કરીશું, એટલે આપણે અહીંયા એવું કરીશું કે ડિફરન્સ જે છે 30 નો લઈશું. ખ્યાલ આવ્યો, 30 નો ડિફરન્સ લઈશું. અહીંયા 30 60 90 120 આ પ્રમાણે 30 નો ડિફરન્સ લઈશું એટલે બધા આવી જશે. 60 આવશે, 120 પણ આવશે, 60 આવશે, 120 પણ આવશે. અહીંયા પણ આપણે 30 નો ડિફરન્સ લઈશું, 30 60 90 120. ઓકે, તો અહીંયા તમે ધ્યાન આપો, અહીંયા કદાચ તમે આવા આવી બિંદુ લીધું હોય કે એક લીધું હોય તો બે થોડો દર્શાવ થોડો ટપ પડી જશે. અહીંયા આખો ડિફરન્સ 30 નો છે તો બે કઈ જગ્યાએ છે, ઠેડ અહીંયા હશે, એક અહીંયા હશે, અહીંયા ઠેડ બિંદુ આવે. ખ્યાલ આવે, તો આપણે કામ કરીશું, આવું બિંદુ નહીં લઈએ, આવું બિંદુ દર્શાવ થોડું ટપ થઈ જાય એટલે આપણે કામ કરીશું આના ગુણાંકની અંદર 30 ના ગુણાંકમાં આવતું હોય એવું બિંદુ આપણે પસંદ કરીએ. ખ્યાલ આવે, 30 ના ગુણાંકમાં. ધારો કે તમે y બરાબર 30 લઈ લો, y 30 લઈ લો તો x મળે 60. ઓકે, તો આ બિંદુ મળ્યું 60 અને y 30. ઓકે, આ બિંદુ તમે આસાનીથી દર્શાવી શકશો કે ચલો x આમ 60 છે, y આમ 30 છે. ઓકે, આસાનીથી તમે દર્શાવી શકશો. તો આ પ્રમાણે જ્યારે તમારે બિંદુ પસંદ કરવાનું હોય, આ રીતે જ્યારે ઉગમ બિંદુમાંથી રેખા પસાર થશે ત્યારે બીજું બિંદુ તમારે આ પ્રમાણે x અને y ની કિંમત મૂકીને સિલેક્ટ કરવાનું હશે, પસંદ કરીશું આપણે. તો અહીંયા ડિફરન્સ તમારે જોઈ લેવાનું, અહીંયા ડિફરન્સ કે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે બિંદુ લઈ લેવાનું. બરોબર, અહીંયા તમે અસંખ્ય બિંદુ મળી, ધારો કે એક બિંદુ મળ્યું 60 30 મળ્યું. ઓકે, 60 30 મળ્યું. બીજું બિંદુ લેવું હોય તો પણ લેવાય, y ની કિંમત મૂકવા તમે થાય, y ની કિંમત ધારો કે તમે મૂકી 60. ઓકે, તો x મળશે 120. આ બિંદુ પણ થાય 120 60 પણ થાય. ઓકે, આ બિંદુ પણ તમે લઈ શકો, આ બધા બિંદુ થશે 120 60. ઓકે, આ રેખામાં શું હશે, x સામે y આમ કરતા ડબલ બનાવવું પડે, x સામે y આમ કરતા ડબલ બનાવવું. ઓકે, આપણે બે બિંદુની જરૂર છે, ગમે તે આપણે બે બિંદુની જરૂર પડશે. ઓકે, ચલો હવે ત્રણ રેખાઓ પરના બે બે બિંદુ મળી ગયા. હવે આપણે આલેખ દોરીશું. ઓકે, તો આ પ્રમાણે આપણે લઈશું x અક્ષ y અક્ષ x બરાબર 0, x અક્ષ એટલે કે
y બરાબર છે ઓકે 30 30 નો ડિફરન્સ લેશું 30 60 90 120 ઓકે 150 આ પ્રમાણે અહીંયા પર 30 નો ડિફરન્સ લઈ લઈએ 30 60 થોડું ચલો આપણે રેડ થોડી મોટી રાખીએ આ પ્રમાણે 30 ઓકે 60 90 120 ઓકે અહીંયા પણ થોડું અંતર થોડું વધારી દઈએ આપણે 30 60 ઓકે 90 120 સૌપ્રથમ ચલો આ રેખા લઈએ 0 60 y અક્ષ ઉપરનું બિંદુ થઈ ગયું y અક્ષ ઉપરનું બિંદુ 0 60 ઓકે 120 0 x અક્ષ ઉપરનું બિંદુ થઈ ગયું ઓકે x અક્ષ ઉપરનું બિંદુ થઈ ગયું તો પહેલા આમાંથી પસાર થતી પહેલા રેખા દોરીશું એના પછી આ બિંદુઓનું નિરૂપણ કરીશું તો ચલો આમાંથી પસાર થતી પહેલા આપણે રેખા દોરી દઈએ તો x + 2y = 120 ઓકે x + 2y = 120 અહીં રેખા માટે ઇક્વલ ટુ લખીશું સમજો અહીંયા લેસ ઇક્વલ કે એવું કશું લખવાનું રહેશે ઇક્વલ ટુ લખીશું 0 sin sin 0 0 sin sin 0 એટલે કે 0 sin sin 0 આ પ્રમાણે તો આમાંથી પસાર થતી પણ આપણે ચલો આ રીતે રેખા દોરી દઈશું આવી ગઈ આ રીતે x + y = sin x + y = sin એ પ્રમાણે આ રેખા 0 0 ધ્યાન આપો ઉગમ બિંદુ 0 0 છે ચલો થઈ ગયું ઉગમ બિંદુ 0 0 આ પ્રમાણે આ છે બીજું બિંદુ છે 60 30 ઓકે હવે સમજો ગમે તે આમ 0 હોય x એમ 0 હોય તો y અક્ષ ઉપર હોય y એમ 0 હોય તો x અક્ષ ઉપર હોય અને બંને આમ આ પ્રમાણે શૂન્યતર હોય શૂન્ય સિવાયના હશે તો એ ચરણની અંદર હોય એ ચરણની અંદર હશે x એમ 60 તો x અક્ષ ઉપર 60 અહીંયા છે y એમ 30 ઓકે તો y એમ 30 અહીંયા છે ઓકે 60 અને 30 આ પ્રમાણે આ રીતે આવશે આ પ્રમાણે આપણે મૂકીશું સિલેક્ટ કરીશું તો 60 30 થઈ ગયું 120 60 દર્શાવો તો પણ ચાલે 120 60 દર્શાવો હોય તો પણ ચાલે 120 એ 60 અહીંયા છે ઓકે આ પ્રમાણે તો આ રીતે પણ ચાલે પણ બે બિંદુની જરૂર છે એટલે જો તમે આ રીતે દર્શાવી દેશો ચાલશે ઓકે એક બીજી વસ્તુ આ બિંદુ કયું છે 30 ઓકે તો શું એ આ રેખા ઉપર છે કે નહીં આપણે ચેક કરવું હોય કદાચ બની શકે કે આ રેખા ઉપર આવતું હોય તો તમે એનું સમાધાન કરી દો x + 2y = 120 ઓકે x ની જગ્યાએ 60 મૂકો y ની જગ્યાએ 30 મૂકો y ની જગ્યાએ આપણે મૂકીશું 30 ઓકે તો જવાબ 120 આવે તો રેખા પરનું બિંદુ કહેવાશે ઓકે તો 60 + 60 તો 120 ઓકે તો આ જે બિંદુ છે આપણે બિંદુ 30 60 એ આ અહીંયા ઉપરનું બિંદુ છે સમજો આ રેખા ઉપર જ આવશે એક્ઝેક્ટ આ પ્રમાણે આવશે sin 30 એ x + 2y નું સમાધાન કરે છે x + 2y = 120 નું સમાધાન કરે છે તો આ જગ્યાએ છે ઓકે એ પ્રમાણે sin 120 લઈએ તો sin 120 60 લઈએ તો 120 60 અહીંયા હશે 120 60 અહીંયા હશે ઓકે તો આ ત્રણમાંથી પસાર થતી આપણે ચલો રેખા દોરી દઈએ આ રીતે ચલો આની જરૂર નથી આ રીતે આપણે લઈ લઈએ આ થઈ ગયું ઉગમ બિંદુ O 0 0 O 0 0 ઓકે આ રેખાનું નામ લખી દઈએ x - 2y
x - 2y બરાબર 0. તો આપણે કદાચ એવું થશે કે sin અહીંયા છે 30 તો અહીંયા છે બરોબર, તો અહીંયા કેમ ના આવ્યું? તો ધ્યાન આપજો, આપણે જે ડિફરન્સ જે લીધો છે, આપણે ડિફરન્સ એક્ઝેક્ટ માપીને નથી લીધો, એક્ઝેક્ટ માપીને નથી લીધો, શું અંદાજે લીધો છે. એટલે કે આ જે માપ છે એના કરતા એક્ઝેક્ટ આ માપ એના જેટલું ના પણ હોય, થોડું વેરીએશન આવે એટલે કે તમને એક્ઝેક્ટ 30 ની સામે મળતું ના પણ હોય. ઓકે, તો આપણે આ બધી વસ્તુ એક્ઝેક્ટ આપણે ફૂલ પટ્ટીથી માપી નથી એટલે એના માટે થોડું આ પ્રમાણે વેરીએશન આવી શકે. ઓકે, હવે આપણે પ્રદેશ નક્કી કરીએ, કયો પ્રદેશ આવશે. ચલો પહેલા તો પ્રથમ ચરણ નક્કી થઈ ગયું. પ્રથમ ચરણની આપણે બહાર જવાનું નથી. હવે લઈએ x + 2y લેસ ઇક્વલ 120, x + 2y લેસ ઇક્વલ 120. આની ઉપરનું બિંદુ ઉગમ બિંદુ ના હોવું જોઈએ. x + 2y બરાબર 120 ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી, તો આપણે ઉગમ બિંદુનું સમાધાન કરાવી શકીએ. ઓકે, રેખા પરનું બિંદુ ના લેવાય, ઇક્વલ ટુ કરી દઈએ. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0, તો ચલો આ રીતે, આ સત્ય છે, આ સત્ય છે. એટલે કે x + 2y બરાબર 120 નો ઉગમ બિંદુ તરફનો ભાગ આવશે, ઉગમ બિંદુ તરફ. ઓકે, ઉગમ બિંદુ તરફનો ભાગ આવશે. ચલો હું દર્શાવું છું, x + 2y બરાબર 120, x + 2y બરાબર 120 ઉગમ બિંદુ તરફનો અહીંયા ભાગ આવશે. ઓકે, પહેલા ચરણની બહાર જવાનું નથી. બીજો પ્રદેશ લો, x + y ≥ sin, x + y ≥ sin. ઉગમ બિંદુનું સમાધાન કરાવો. અહીંયા x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0. ઓકે, તો આ કેવું છે? sin કરતા 0 મોટા કીધા છે. ઓકે, સમાધાન થતું નથી, ખોટું છે આ. તો x + y બરાબર sin છે. ઉગમ બિંદુએ સમાધાન ના કર્યું તો ઉગમ બિંદુ ના હોય એવો અર્ધતલ, એટલે કે ઉપરનો અર્ધતલ આવશે. ઉગમ બિંદુ સમાધાન કરે તો નીચે જવાનું, ના કરે તો ઉપર જઈશું. ઓકે, એટલે કે ઉપરનો પ્રદેશ આવશે. x + y બરાબર જે sin છે આ પ્રમાણે x + y બરાબર sin, એનો ઉપરનો ભાગ આવશે, એનો ઉપરનો, આ રીતે ખ્યાલ આવે, આનો ઉપરનો. ઓકે, તો ચલો આ બે રેખાઓથી આવતો સામાન્ય પ્રદેશ કયો થયો? આનો ઉપરનો ભાગ, આનો નીચેનો ભાગ. તો બંનેમાં કોમન ભાગ કયો આવ્યો? બંનેમાં કોમન હોય તો આટલો આવ્યો. ચેક કરો, આટલો વચ્ચેનો હશે. ઉપરનો કેન્સલ થઈ જશે. ઓકે, ઉપરનો કેન્સલ થશે. કેમ? આ રેખાની આપણે નીચે જવાનું છે, એ પ્રમાણે નીચેનો ભાગ પણ કેન્સલ થઈ જશે, નીચેનો ભાગ પણ કેન્સલ થઈ જશે. કેમ? આ રેખાની આપણે ઉપર જવાનું છે. ઓકે, તો ચલો બે રેખાઓથી આટલો પ્રદેશ મળ્યો આપણને, બે રેખાઓથી આટલો પ્રદેશ મળ્યો આ પ્રમાણે. હજી ત્રીજી રેખા બાકી છે, સમજો, હજી ત્રીજી રેખા બાકી છે. તો ત્રીજી રેખા આ પ્રમાણે છે, આ પ્રમાણે છે, આ રીતે. જો આ રેખાનો નીચેનો પ્રદેશ હશે તો આટલો ભાગ આવશે, ને ઉપરનો પ્રદેશ હશે તો આટલો ભાગ આવશે. ઓકે, ઉપરનો પ્રદેશ હશે તો આટલો ભાગ કેન્સલ થાય, નીચેનો પ્રદેશ હશે તો આટલો ભાગ પણ કેન્સલ થઈ જશે. x - 2y બરાબર 0. ઓકે, તો હવે લઈશું x - 2y બરાબર આ પ્રમાણે ગ્રેટર ઇક્વલ 0. તો x - 2y ગ્રેટર ઇક્વલ 0 એ 0 0 માંથી પસાર થાય છે, 0 0 માંથી પસાર થાય છે, તો આપણે 0 0 ના લેવાય. સમજો, 0 0 ના લઈ શકાય. તમે લેશો તો શું થશે? ચેક કરો. x ની જગ્યાએ 0 લેશો, y ની જગ્યાએ 0 લેશો, તો પછી બધું 0 થઈ જવાનું. ઓકે, ઇક્વલ ટુ 0 થશે. ખ્યાલ આવે? શું થઈ જશે? e ઇક્વલ ટુ 0 થઈ જશે. રેખા પરનું બિંદુ હોય તો એના માટે શું થઈ જાય? ઇક્વલ ટુ 0 થઈ જાય. ઓકે, તો ધ્યાન આપજો, એવું જરૂરી નથી કે 0 0 જ લેવાય. સમજજો, 0 0 આપણે શું કામ લઈએ છીએ? સરળ પડે એના માટે. ઓકે, તો ચલો એક કામ કરીએ. આ રેખા 0 0 માંથી પસાર થાય છે, તો 0 0 સિવાયનું આ બાજુનું કાં તો આ બાજુ કોઈ પણ બિંદુ આપણે લઈ શકીએ. ઓકે, આપણે કોઈ પણ બિંદુ લઈ શકીએ છીએ. 60 થી 60. તો એક કામ કરીએ આપણે, ચલો 30 0 લઈએ. 30 0, રેખા x - 2y બરાબર 0 ઉપર નથી, તો આપણે 30 0 લઈએ. ચલો બિંદુ લઈશું 30 0. આનાથી આપણે સમાધાન કરાવીએ, શું થાય છે ચેક કરીએ. x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 30,
y ની જગ્યાએ 0 ઓકે y ની જગ્યાએ 0 તો 30 થશે તો આ સાચું છે ઓકે 30 એ 0 કરતા મોટા છે 30 એ 0 કરતા મોટા છે સમાધાન કર્યું કેવા છે ઓકે x 2y જે રેખા છે આ જે અસમતા છે આને 30 0 નું સમાધાન કર્યું 30 0 નું સમાધાન કર્યું તો નીચેનો ભાગ આવશે ખ્યાલ આવે 30 0 નું સમાધાન કર્યું નીચેના ભાગના બિંદુનું સમાધાન કર્યું એટલે નીચેનો ભાગ આવશે તમે ચેક કરો તમે 0 30 લેશો તો શું થશે ચેક કરીએ 0 30 એટલે આવી બિંદુ થશે ચેક કરીએ ચલો શું થાય છે તો x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 30 ઓકે આ રીતે તો -60 આવશે -60 તો -60 એ 0 કરતા મોટા નથી નાના થશે સમાધાન નહીં કરે ઉપરના ભાગનું કોઈ પણ બિંદુ લેશો 0 30 0 60 0 90 0 120 કોઈ પણ બિંદુ લેશો સમાધાન નહીં કરે નીચેના ભાગનું કોઈ પણ બિંદુ લેશો નીચેના ભાગનું કોઈ પણ બિંદુ લેશો સમાધાન એનું કરશે તમારે ચેક કરો તો કરી જુઓ 60 0 લેશો તો પણ સમાધાન કરશે ધારો કે 60 0 લીધું આપણે x ની જગ્યાએ 60 y ની જગ્યાએ 0 લેશો ઓકે તો સમાધાન કરશે ઓકે તો ટૂંકમાં કયો ભાગ આવશે નીચેનો ભાગ આ રેખાનો નીચેનો ભાગ આ રેખાનો નીચેનો ભાગ આ રીતે ઓકે આ બધો ભાગ આવશે આ રીતે પણ આ બધો પ્રદેશ તો આવશે જ નહીં ઓલરેડી કેન્સલ થયેલો છે ઓકે તો અંદર આવતો જે પ્રદેશ છે આપણે આટલો ભાગ લઈશું આ રેખાનો નીચેનો એટલે કે આ પ્રમાણે આવશે જો ઉપરનો પ્રદેશ આવ્યો તો આટલો પ્રદેશ આવશે બરોબર કારણ કે આ બધો પ્રદેશ તો લેવાનો નથી આ રેખાના નીચે નથી જવાનો એટલે આ બધો ભાગ ના આવે આ રેખાના ઉપર નથી જવાનો આ જે રેખા છે એટલે આ ભાગ પણ ના આવે તો આટલો કોમન પ્રદેશ મળશે ઓકે આટલો કોમન પ્રદેશ આપણને મળશે તો રેખા માટે જેટલા જરૂરી બિંદુ હતા આપણે એનું નામ આ લખી દઈશું 120 0 ઓકે આ બિંદુ લખીશું 60 0 આ 0 0 આ લખીશું 0 60 ઓકે હવે જેટલા બિંદુ અહીંયા આપણને ઉકેલ પ્રદેશની અંદર મળ્યા બધાને ABCD નામ આપીશું ઓકે આ બિંદુને નામ આપીશું A આ બિંદુને નામ આપીશું B આ બિંદુને નામ આપીશું C આ બિંદુને નામ આપીશું C આ બિંદુને શોધવાનું બાકી છે બરોબર આ બિંદુ D આપણે શોધવાનું બાકી છે તો એ પણ શોધી લઈશું તો અહીંયા વર્ણન કરીશું સૌપ્રથમ તો લખીશું અહીં xy greater equal 0 હોવાથી xy greater equal 0 હોવાથી શક્ય ઉકેલ પ્રદેશ પ્રથમ ચરણ તથા કિરણ OX અને કિરણ OY સુધી સીમિત રહેશે અથવા સીમિત થશે પછી ચાલો આપણે આની વાત કરીએ x 2y લેસ ઇક્વલ 120 નો શક્ય ઉકેલ પ્રદેશ રેખા x 2y બરાબર 120 રેખા x બરાબર 2y 120 ના બરાબર x 2y બરાબર 120 ના O00 ની સમાવતા O00 ને સમાવતા સમૃદ્ધ અંતરાલમાં સીમિત રહેશે ઓકે એ પ્રમાણે લઈએ x y greater equal 60 x y greater equal 60 નો શક્ય ઉકેલ પ્રદેશ રેખા
x + y બરાબર 60 ના x + y બરાબર 60 ના બરોબર ઉગમ બિંદુ ધ્યાન આપજો આને ઉગમ બિંદુનું સમાધાન નતું કર્યું આને ઉગમ બિંદુનું સમાધાન કર્યું નતું ચેક કરી જુઓ આપણે આ રીતે લીધું તો 0 + 0 સમાધાન નતું થયું 0 60 કરતા મોટા નથી તો શું લખીશું 0 0 ને ન સમાવતા ખ્યાલ આવે પહેલી આ રેખામાં નીચેનો ભાગ છે એટલે કે 0 0 ને સમાવતા x + y નો ઉપરનો ભાગ છે x આ રેખાનો ઉપરનો ભાગ છે તો શું લખીશું ના o 0 0 ને ન સમાવતા ખ્યાલ આવે ન સમાવતા સમૃત અંતરાલ o 0 0 ને ન સમાવતો એટલે કે ઉપરનો તરફનો અંતરાલ સમાવતા સમૃત અંતરાલમાં સીમિત રહેશે લાસ્ટમાં આ પણ લઈ લઈએ સમતા તો લખીશું x - 2y greater equal 0 નો શક્ય ઉકેલ પ્રદેશ રેખા x + 2y બરાબર 0 ના x + 2y બરાબર 0 ના આપણે કોઈ બિંદુ લીધું તો આ લીધું તો 30 0 તો એનું લખીશું ના 30 0 ને સમાવતા નીચેનો તરફ છે એટલે કે 30 0 જે બિંદુ આપણે ચેક કરવા માટે લખી દો એ લખી દઈશું 30 0 ને સમાવતા સમૃત અંતરાલમાં સીમિત રહેશે હવે છેદ બિંદુ શોધી લઈએ ચલો 60 30 છે પણ આપણે એની પણ ગણતરી બતાવી દઈશું બરોબર તો પહેલા ચલો લખીશું રેખા x + 2y બરાબર 120 x + 2y બરાબર 120 અને x - 2y બરાબર 0 ના છેદ બિંદુ માટે ઓકે y ના સહગુણક સમાન જ છે +2y - 2y એટલે ઉડી જશે ડાયરેક્ટ x + 2y બરાબર 120 x - 2y બરાબર 0 +2y - 2y ઉડી ગયા 2x બરાબર થઈ જશે 120 x બરાબર થઈ જશે 60 આ કિંમત આપણે ચલો અહીંયા મૂકી દઈએ અહીંયા સરળ પડશે આ કિંમત x - 2y બરાબર 0 માં લેતા x ની જગ્યાએ 60 -2y બરાબર 0 તો 2y બરાબર 60 તો y બરાબર થઈ જશે 30 ઓકે એક છેદ બિંદુ મળી ગયું તો લખીશું therefore ઉપરોક્ત રેખાઓનો છેદ બિંદુ 60 30 છે ઓકે મળી ગયું 60 30 છે 60 30 છે એ પ્રમાણે આ છેદ બિંદુ શોધીશું આ છેદ બિંદુ x + y બરાબર 60 અને x - 2y બરાબર 0 નું છેદ બિંદુ છે ઓકે તો લખીશું રેખા x + y બરાબર 60 અને x - 2y બરાબર 0 ના છેદ બિંદુ માટે તો यहाँ पर x ના સહગુણક સમાન જ છે ઓકે લોપ જ કરવાનો રહેશે ખાલી તો x + y બરાબર 60 નીચે લખીશું x - 2y બરાબર 0 x - 2y બરાબર 0 બંને પ્લસ પ્લસ છે તો અહીંયા માઈનસ કરીશું ઓકે માઈનસ છે તો પ્લસ થઈ જાય 0 છે પ્લસ કરો માઈનસ કરો કોઈ ફરક નહીં પડે ઓકે કોઈ ફરક નહીં પડે અહીંયા x ઉડી ગયા પ્લસ x માઈનસ x ઉડી ગયા
પ્લસ y પ્લસ 2y પ્લસ y પ્લસ 2y એટલે કે થઈ ગયા પ્લસ 3y અને અહીંયા sin ની 0 જશે તો sin થઈ જશે તો y બરાબર થશે 20 ઓકે y બરાબર થશે 20 આ કિંમત ચલો આપણે અહીંયા મૂકી દઈએ આ કિંમત x - 2y બરાબર 0 માં લેતા તો y ની જગ્યાએ આપણે મૂકીશું 20 y ની જગ્યાએ મૂકીશું આપણે 20 તો x બરાબર થઈ જશે 40 x બરાબર થઈ જશે 40 ઓકે તો લખીશું ઉપરોક્ત રેખાઓનું છેદ બિંદુ પહેલા x આમ લખીએ 40 પછી y આમ લખીએ 20 40 20 છે ઓકે 40 20 તો આ જે છેદ બિંદુ છે એ મળશે 40 20 હવે ઉકેલ પ્રદેશ લખી દઈશું આપેલ શરતો અનુસાર શક્ય ઉકેલ પ્રદેશ ઓ ની આવે A B C D છે ઓકે શક્ય ઉકેલ પ્રદેશ A B C D છાયા ની લખી છાયા શક્ય ઉકેલ પ્રદેશ A B C D છે જે શિરોબિંદુઓ A sin 0 B 120 0 B 120 0 C sin 30 અને D 40 20 અને D 40 20 વારો સીમિત પ્રદેશ છે ઓકે સીમિત પ્રદેશ છે બંધ પ્રદેશ છે એટલે કે સીમિત કહીશું આને હવે ચલો આપણે z ની કિંમત લઈને પ્લસ માઈનસ મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધી દઈશું તો લખીશું અહીંયા શિરોબિંદુ અહીંયા લખીશું શિરોબિંદુ અહીંયા લઈશું z 5x + 10y ઓકે 5x + 10y તો sin 0 લઈશું અહીંયા પહેલા sin 0 પછી લઈશું 120 0 પછી લઈશું sin 30 લાસ્ટમાં લઈશું 40 20 तो x ની જગ્યાએ sin લઈએ y ની જગ્યાએ 0 લઈએ તો 6 35 એટલે કે 300 મળશે અહીંયા મળશે 300 એ પ્રમાણે x ની જગ્યાએ 120 y ની જગ્યાએ 0 લઈશું 120 y ની જગ્યાએ લઈશું 0 તો 12 50 60 600 મળશે ઓકે તો અહીંયા મળશે 600 એ પ્રમાણે x ની જગ્યાએ sin y ની જગ્યાએ 30 મૂકીએ x ની જગ્યાએ sin y ની જગ્યાએ 30 મૂકીએ 6 35 એટલે કે 300 અહીં પણ 300 મળશે એટલે કે થઈ જશે ટોટલ 600 થઈ જશે અહીંયા મળશે 600 એ પ્રમાણે x ની જગ્યાએ 40 y ની જગ્યાએ 20 મૂકીએ x ની જગ્યાએ 40 y ની જગ્યાએ 20 મૂકીએ તો 4 × 20 એટલે કે 200 અહીં પણ થઈ જશે 200 તો કિંમત મળશે 400 મળશે 400 આપણે અહીં 2 × 4 = 8 × 2 = 16 × 2 = 24 × 2 = 36 × 2 = 48 એટલે કે 48 × 2 = 48
મહત્તમ અને ન્યૂનતમ બંનેની વેલ્યુ શોધવાની છે, મહત્તમ ન્યૂનતમ. ઓકે, તો આપણે લખીશું અહીંયા મહત્તમ બે જગ્યાએ પ્રાપ્ત થાય છે. ઓકે, એક કરતા વધુ જગ્યાએ મહત્તમ ન્યૂનતમ કિંમત મળી શકે. ઓકે, આ રીતે મહત્તમ ન્યૂનતમ થઈ જશે 300. ઓકે, ન્યૂનતમ થઈ જશે 300. તો અહીંયા લખીશું નીચે z બરાબર 5x 10y નું ન્યૂનતમ મૂલ્ય 300 છે. ન્યૂનતમ મૂલ્ય 300 છે જે બિંદુ 60 આગળ પ્રાપ્ત થાય છે. જે બિંદુ 60 આગળ પ્રાપ્ત થાય છે. ઓકે, એ પ્રમાણે z બરાબર 5x 10y z બરાબર 5x 10y નું મહત્તમ મૂલ્ય 600 છે. 600 છે જે બિંદુઓ 120 0 અને 60 30 આગળ પ્રાપ્ત થાય છે. હવે આપણે દાખલા નંબર 8 ની વાત કરીશું. x 2y greater equals to 2x minus y less equal 0, 2x y less equal 200, x y greater equal 0. શરતોને આધીન z બરાબર x 2y z બરાબર x 2y નું મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય શોધો. x y greater equal 0 એટલે કે આપણે પહેલા ચરણની અંદર જ રહીશું, પહેલા ચરણની બહાર નીકળીશું નહીં. ઓકે, એ સિવાય ત્રણ અસમતા આપેલી છે તો એના અનુરૂપ આપણે ત્રણ રેખાઓ દોરવાની રહેશે. તો અહીંયા લખીશું રેખા. ઓકે, રેખા x 2y બરાબર 100 માટે તો અહીંયા x અને y લીધી. x 2y બરાબર 100. ઓકે, x ની જગ્યાએ 0 લઈશું, x ની જગ્યાએ 0 લઈશું તો 2y બરાબર 100 મળશે. 2y બરાબર 100 મળશે તો y બરાબર મળશે 50. y બરાબર મળશે 50. x 0 લઈશું તો y બરાબર મળશે 50. હવે y ની જગ્યાએ 0 મૂકીએ, y ની જગ્યાએ 0 મૂકીએ તો 0 થઈ જશે તો x બરાબર મળશે 100. y બરાબર 0 લઈશું તો x બરાબર મળશે 100. ઓકે, એ પ્રમાણે બીજી રેખા લઈએ. રેખા 2x y બરાબર 0 માટે x અને y લઈ લઈએ. ઓકે, 2x y બરાબર 0, x બરાબર 0 લઈશું, અહીંયા x બરાબર 0 લઈશું તો y બરાબર પણ 0 જ મળશે. x 0 લઈશું તો y 0 મળશે. તેવી જ રીતે y 0 લઈશું તો x પણ 0 જ મળશે. y 0 લઈશું તો x પણ એ પ્રમાણે 0 જ મળશે. ઓકે, તો 2x y ની જગ્યાએ 0 લઈશું તો 2x બરાબર 0 તો x બરાબર 0 થશે. ઓકે, મેં તમને કહ્યું તો એ પ્રમાણે અચળ આપેલો ના હોય. ચેક કરો, અહીંયા અચળ નથી, અચળ c બરાબર 0 છે. અચળ c બરાબર 0 એવી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે 0 0. ઓકે, x 0 લેશો તો y 0 મળશે,
એ પ્રમાણે y0 લેશો તો x0 મળશે. ઓકે, અહીંયા એવું નહીં થાય, અહીંયા અલગ અલગ બે બિંદુ મળશે. x0 લેશો તો y ની કઈ કિંમત મળશે, y0 લેશો તો x ની પણ એ પ્રમાણે કઈ કિંમત તમને મળશે. ઓકે, તો અહીંયા આપણે ચલો બીજી કોઈ કિંમત બીજું બિંદુ મેળવવું પડશે. તો આપણે એક કામ કરીએ, 2x y બરાબર 0 છે તો y ને કરતા કરી દઈએ, y બરાબર થઈ જાય 2x. ઓકે, y બરાબર થઈ જશે 2x. x તમે જેટલો લેશો એનાથી y કેટલો મળશે ડબલ કરો. x તમે 1 લેશો, x બરાબર આપણે 1 લઈશું તો y મળશે 2. ઓકે, x 1 લઈશું તો y મળશે 2. x 2 લઈશું, તો y મળશે 4. x 2 લઈશું તો y મળશે 4. આ પ્રમાણે. ઓકે, પણ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આપણે બાકીની બે રેખાઓમાં કેવો ડિફરન્સ લઈએ છીએ એ પ્રમાણેનો આધાર રહેશે. ઓકે, અહીંયા ચેક કરો 50 છે, 6 છે, તો 1 2 2 4 એવા આપણે આમ લઈશું નહીં. ઓકે, તો આપણે એક કામ કરીએ, અહીંયા ચલો x બરાબર 50 લઈ લઈશું, x બરાબર 50 લઈ લઈશું તો y મળશે 100. ઓકે, x 50 લઈશું તો y મળશે 100. 50 100 બિંદુ હશે, 50 100. કારણ કે આપણે અહીંયા એ પ્રમાણે છે, ચેક કરો 50 100 તો 50 ના આપણે ગુણાંક પાડી દઈશું. એ રીતે આની આપણે વાત કરીએ, રેખા 2x y બરાબર 200 માટે, 2x y બરાબર 200 માટે તો 2x y બરાબર 200 છે. x ની જગ્યાએ આપણે 0 લઈએ, x બરાબર 0 લઈએ તો y બરાબર મળશે 200. x0 લઈશું, તો y બરાબર મળશે 200. ઓકે, અને y0 લઈશું, તો 2x બરાબર 200 અને x બરાબર 100. ઓકે, y0 લઈશું તો x બરાબર મળશે 100. તો આ પ્રમાણે આપણને બિંદુઓ મળશે. ઓકે, આપણે 50 નો ડિફરન્સ લઈશું, x અક્ષ ઉપર 50 100 એ પ્રમાણે, એટલે બધા બિંદુ આપણે આસાનીથી અહીંયાથી દર્શાવી શકીશું. બધા 50 ના ગુણાંકની અંદર આવે છે એટલે કે પ્રમાણે આપણે લઈ લઈએ. અહીંયા ચલો 50 100 150 200 y અક્ષ ઉપર પણ એ પ્રમાણે 50 100 150 200 અહીંયા લઈએ x અક્ષ. ઓકે, x અક્ષ એનું સમીકરણ લખીએ તો y બરાબર 0 થશે. આ થઈ જશે y અક્ષ, આ થશે y અક્ષ. એનું સમીકરણ થઈ જશે x બરાબર 0. પહેલા ચલો આ બિંદુ લઈએ 0 50 y અક્ષ ઉપર 50. ઓકે, અહીંયા છે y અક્ષ ઉપર 50 અહીંયા છે. એ પ્રમાણે 100 0 x અક્ષ ઉપર 100 અહીંયા છે. ઓકે, થઈ ગયું. આમાંથી પસાર થતી ચલો આપણે રેખા દોરી દઈશું આ પ્રમાણે. તો નીચે આપણે 0 200 100 0. ઓકે, 100 0. તો અહીંયા આપણે આ રેખાનું આપણે નામકરણ લખી દઈએ, x 2y બરાબર 100, x 2y બરાબર 100. ઓકે, અહીંયા તમે લખો તો પણ ચાલે, અહીંયા પણ આપણે લખીએ તો પણ ચાલશે. ઓકે, ચલો ઉગમ બિંદુ વાળી લાસ્ટમાં લખીએ. આ રેખા જો અહીંયા માઈનસ એટલે કે રેખા આ પ્રમાણે આડી આવશે તો એવી રેખા આપણે લાસ્ટમાં આપણે પ્લોટ કરીશું, લાસ્ટમાં દોરીશું. પહેલા આ જોઈ લઈએ 0 200 y આમ 200 છે એટલે કે અહીંયા આવશે, y આમ 200 એટલે કે અહીંયા. ઓકે, x આમ 100 0 એટલે કે અહીંયા જશે,
તો આમાંથી આપણે પસાર થતી રેખા લઈ લઈએ આ બે બિંદુઓમાંથી तो आ થઈ ગયું કે 100 આ રેખાનું નામ આપણે ચલો અહીંયા નીચે લખી દઈએ 2x y બરાબર 200 2x y બરાબર 200 ઓકે તમે અહીંયા લખશો ના આ રેખાનું 2x y બરાબર 200 x 2y બરાબર 100 તો પણ ચાલે ચલો એક કામ કરીએ આપણે ચલો અહીંયા લખી દઈએ 2x y બરાબર 200 અહીંયા લખી દઈએ અને x 2y બરાબર 100 x 2y બરાબર 100 ઓકે નીચે થોડી ઓછી જગ્યા છે એટલે કે ચલો આપણે આ રીતે કરી દઈએ આ પ્રમાણે લાસ્ટમાં એ 0 0 ઉગમ બિંદુ 0 0 ઓકે અને 50 100 ઓકે 50 100 x એમ 50 x એમ 50 અને y એમ 100 x એમ 50 y એમ 100 આ પ્રમાણે ઓકે તો એ ચલો અહીંયા છે રેખા ઉપર હશે કાંટો રેખાની ઉપર પણ હોઈ શકે ઓકે રેખા ઉપર છે કે નહીં આપણે ચેક કરવું હોય 50 100 ઓકે 50 100 જે બિંદુ કાં તો રેખાની નીચે હોય ઉપર હોય કાં તો રેખા ઉપર પણ હોય રેખા ઉપર છે કે નહીં ચેક કરવું હોય તો આપણે એનું સમાધાન કરાવીએ ઓકે કઈ રેખા છે 2x y બરાબર 200 છે ઓકે આપણે x ની જગ્યાએ 50 y ની જગ્યાએ 100 મૂકીએ x ની જગ્યાએ 50 y ની જગ્યાએ 100 મૂકીએ 200 થાય છે ચેક કરીએ 100 100 200 ઓકે સમાધાન થઈ જાય છે એટલે કે આ રેખા ઉપરનું બિંદુ જશે અહીંયા જશે ઓકે આ બિંદુ આવી ગયું 50 100 તો 0 0 અને 50 100 तो आ जाइए 2x y बराबर 0 ओके ओ 0 0 આ પ્રમાણે હવે આપણે વર્ણનમાં લખીશું અહીં x y greater equal 0 હોવાથી x y greater equal 0 હોવાથી શક્ય ઉકેલ प्रदेश प्रथम चरण तथा किरण को x અને કિરણ ઓ y સુધી સીમિત હશે સીમિત રહેશે ઓકે આ પ્રમાણે હવે ચલો આપણે ભાગ નક્કી કરવાનો બાકી છે ઉકેલ પ્રદેશમાં કેટલો આવ્યો તો ચલો આપણે વારાફરતી પણ લઈ લઈશું સૌપ્રથમ સમાધાન કરાવીશું આનું x 2y ગ્રેટર ઇક્વલ 100 માટે x 2y 100 તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી ઓકે તો આપણે ઉગમ બિંદુનું ચેક કરી લઈએ થાય છે કે નથી x ની જગ્યાએ 0 y ની જગ્યાએ આપણે 0 મૂકીશું તો 0 થઈ જશે ઓકે તો આ કેવું આવે છે 0 100 કરતા મોટા છે તો ખોટું આવે શું થયું ખોટું આવે ઓકે તો ઉગમ બિંદુ તરફનો ભાગ નહીં આવે x 2y બરાબર જે 100 છે રેખા એનો ઉગમ બિંદુ તરફનો નહીં આવે એનાથી વિરુદ્ધ દિશા ઉપરની તરફનો ભાગ આવશે ઓકે ઉપર તરફનો ભાગ આવશે x 2y બરાબર 100 નો ઉગમ બિંદુથી ઉપરનો પહેલા ચરણના ભાગ તો આપણે જવાનું નથી ઓકે એ પ્રમાણે ચલો પહેલા આ રેખા લઈએ x અને y પહેલા પ્લસ હોય એ રેખા લેવાની સમજો x અને y બંને ધન હોય એવી રેખા આ પ્રમાણે આડી મળશે જ્યારે બંનેમાંથી એક માઈનસ હોય જો અહીંયા y માઈનસ છે તો એવી રેખા આ પ્રમાણે આડી મળશે ઓકે તો પહેલા ચલો એ પ્રમાણે આપણે લઈ લઈએ 2x y લેસ ધેન 200 આપણે ઇક્વલ ટુ નહીં લેવાનું લેસ ધેન લેવાનું 2x y લેસ ધેન 200 એ પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી
તો ઉગમ બિંદુ આપણે લઈને ચેક કરી જોઈએ 0 0 લઈને ચેક કરીએ x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 લઈએ ઓકે તો 0 થઈ જશે આ કેવું છે સાચું છે 0 કરતા 200 મોટા છે ઓકે 200 0 કરતા મોટા છે તો આ જે રેખા છે આ પ્રમાણે એનો ઉગમ બિંદુ તરફ નીચેનો ભાગ આવે સમજો 2x y 200 ઉગમ બિંદુ તરફ નીચેનો ભાગ આવે એટલે કે આ પ્રમાણે થશે આ પ્રમાણેનો ભાગ આવે ઉગમ બિંદુ તરફ નીચેનો ભાગ આવે ઓકે આ રીતે આ પ્રમાણે પહેલા ચરણની બહાર તો જવાનું નથી આપણે પહેલા ચરણની બહાર જવાનું નથી ઓકે તો આપણે ધ્યાન આપજો હવે બંનેમાં કોમન ભાગ કેટલો થાય આ બે રેખાઓથી કોમન ભાગ આ બે અસમતાઓથી કોમન ભાગ કેટલો થશે આ રેખાની ઉપરનો ભાગ એટલે કે નીચેનો ભાગ નહીં આવે ઓકે આ રેખાનો ઉપરનો અને આનો નીચેનો એટલે શરૂઆતમાં ચલો આટલો ભાગ આવશે શરૂઆતમાં આટલો ભાગ આવશે ઓકે હવે ત્રીજી રેખા જે આ પ્રમાણે છે એ લઈશું ઉગમ બિંદુમાંથી પસાર થાય છે 2x y 0 ઓકે જો આ રેખાનો ઉપરનો ભાગ આવતો હશે તો આટલો ભાગ થઈ જશે ઓકે અને જો નીચેનો ભાગ હશે તો નીચેનો આટલો ત્રિકોણ થઈ જશે ચલો એ પણ ચેક કરી લઈએ હવે તો 2x y 0 આ રીતે ઉગમ બિંદુ તો આપણે લઈશું નહીં આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે કે આપણે ઉગમ બિંદુ લેવાનું નથી ઓકે ઉગમ બિંદુ લેવાનું નથી ઉગમ બિંદુ સિવાયનું કોઈ પણ બિંદુ લેવાય ઉપરનું કાં તો નીચેનું ચલો આપણે આ લઈએ 50 0 લઈએ ઓકે 50 0 લઈએ 50 0 x એમ 50 y એમ 0 x ની જગ્યાએ 50 મૂકીશું x ની જગ્યાએ 50 મૂકીશું y ની જગ્યાએ 0 મૂકીશું ઓકે તો 100 થઈ જશે ચલો સાચું આવે છે ચેક કરો 100 કરતા 0 મોટા છે ખોટું આવે આપણે કયા ભાગનું બિંદુ લીધું નીચેના ભાગનું સમાધાન થયું નહીં સમજો સમાધાન થયું નહીં તો કયો ભાગ આવશે ઉપરનો ભાગ આવશે આ રેખાનો ઉપરનો ભાગ ઓકે એવો તો ચેક કરી લઈએ 0 50 વડે ચેક કરીએ ઓકે ઉપરના ભાગનું બિંદુ લઈએ 0 50 ઉપરના ભાગનું બિંદુ લઈએ x ની જગ્યાએ 0 x ની જગ્યાએ 0 લઈએ y ની જગ્યાએ 50 લઈએ શું થાય છે ચેક કરીએ આ 0 થઈ ગયું -50 લેસ ધેન 0 -50 કરતા 0 મોટા છે સાચું છે બરાબર કોઈ પણ ઋણ કિંમત કરતા 0 મોટો આવશે ઓકે એટલે કે આ રેખાનો ઉપરનો ભાગ હશે તો કેટલો ભાગ થશે આ રેખાનો ઉપરનો ભાગ એટલે કે આટલો ભાગ થઈ જશે ઓકે નીચેનો બધો કેન્સલ થઈ જશે નીચેનો બધો ભાગ કેન્સલ થઈ જશે આટલો ભાગ આવશે તો આપણે આ રીતે દર્શાવીએ આ બિંદુ છે 100 0 ઓકે આ બિંદુ 100 0 આ 0 0 છે 50 100 બરોબર આના નામ કરીશું આપણે 0 50 0 50 બરોબર ચલો નામ આપી દઈએ આ બિંદુ A છે આ બિંદુ A આ બિંદુનું નામ આપીશું B આ બિંદુ છે C આ બિંદુ છે C આ બિંદુ છે D 0 બસ ઓકે 0 બસ આ પ્રમાણે આપણે છેદ બિંદુ પણ શોધવું પડશે છેદ બિંદુ પણ શોધવું પડશે ચલો સૌપ્રથમ લઈ લઈએ અહીંયા પહેલી અસમતા લઈશું x 2y x 2y greater equal 100 નો શક્ય ઉકેલ પ્રદેશ નો શક્ય ઉકેલ પ્રદેશ રેખા x 2y બરાબર 100 x 2y બરાબર ચલો x 2y બરાબર 100 ની આપણે વાત કરી છે એનો ઉગમ બિંદુ સમાધાન નતું કરતું ઉપરનો ભાગ આવ્યો તો એનો ઉગમ બિંદુ સમાધાન કરતું નતું તમે ચેક કરી લો કરવું હોય તો x 2y આ પ્રમાણે ઉગમ બિંદુ લઈએ તો 0 0 થઈ જાય ઓકે તો 0 100 કરતા મોટા નથી ખોટું આવશે ઓકે તો લખીશું x 2y બરાબર 100 ના ઓ 0 0 ને ન સમાવતા સમજો શું લખીશું ને ન સમાવતા x 2y બરાબર જે 100 છે ને ઉગમ બિંદુ 0 0 નો ઉપર ઉગમ બિંદુ તરફનો ભાગ અંતરાલ નથી આવતો
અર્ધતલ નથી આવતો. ઓકે, ઉગમ બિંદુ તરફનો અર્ધતલ નથી આવતો, ઉપરનો આવે છે. એટલે કે ઓ 0 0 ને ન સમાવતા સમવૃત્ત અર્ધતલમાં સીમિત થશે. એ પ્રમાણે આપણે ચલો આની આપણે વસ્તુ આ લખીએ તો લખીશું અહીંયા 2x - y લેસ ઇક્વલ 0 નો શક્ય ઉકેલ પ્રદેશ x 2x - y બરાબર 0 માટે આપણે ઉગમ બિંદુ ચેક નતું કર્યું. આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે કે આપણે ઉગમ બિંદુ ચેક નતું કર્યું. આપણે કયો ભાગ છે? ઉપરનો ભાગ છે. એટલે ચલો આ બિંદુ લઈ લઈશું. 0.50 થી વાત કરીશું. 0.50 નું સમાધાન કરીશું. ઓકે, નો ઉકેલ પ્રદેશ રેખા 2x - y બરાબર 0 ના 2x - y બરાબર 0 ના 0.50 ના 0.50 ને સમાવતા. ઓકે, 0.50 ને સમાવતા સમવૃત્ત અર્ધતલમાં સીમિત થશે. ઓકે, 0.50 ને સમાવતા અને 50 0 લખીએ તો 50 0 ને ન સમાવતા એવું લખવું પડે. 50 0 ને ન સમાવતા સમવૃત્ત અર્ધતલમાં સીમિત થશે. ઓકે, એ પ્રમાણે આની વાત કરીએ આપણે. એ પ્રમાણે 2x y લેસ ઇક્વલ 200 2x y લેસ ઇક્વલ 200 નો શક્ય ઉકેલ પ્રદેશ રેખા 2x y બરાબર 200 ના. ઓકે, 2x y બરાબર 200 નો નીચેનો ભાગ છે. એટલે કે ઉગમ બિંદુનું સમાધાન કરતો હતો. ચેક કરી જુઓ, ઉગમ બિંદુનું સમાધાન કરતો હતો. 2x y 0 0 લઈએ તો 0 થઈ જશે, સાચું થશે. તો ઉગમ બિંદુ 0 0 ને સમાવતા રેખા 2x y બરાબર 200 ના ઓ 0 0 ને સમાવતા સમવૃત્ત અર્ધતલમાં સીમિત થશે. સમવૃત્ત અર્ધતલમાં સીમિત થશે. હવે આપણે છેદ બિંદુ શોધીશું બે રેખાઓના. બંને ભલે આપણે ડાયરેક્ટ ખબર પડી ગઈ છતાં આપણે ગણતરીમાં દર્શાવીશું. એક છેદ બિંદુ આ લઈશું. તો પહેલા લઈ લઈએ 2x - y બરાબર 0 અને x 2y બરાબર 100 નું છેદ બિંદુની આપણે વાત કરીશું. તો લખીશું રેખા 2x - y બરાબર 0 2x - y બરાબર 0 અને x 2y બરાબર 100 ના છેદ બિંદુ માટે. ઓકે, આ બે રેખાઓનો આપણે છેદ બિંદુ આપણે શોધીશું. તો અહીંયાથી y ને તમે કરતા બનાવો તો કેટલા આવે? 2x આવે. y બરાબર 2x આવે. એ કિંમત તમે ડાયરેક્ટ અહીંયા મૂકો તો પણ ચાલે. ઓકે, તો આપણે લખી શકીએ અહીંયા 2x - y બરાબર 0 કાં તો સહગુણક સરખા કરો તો પણ ચાલે. અહીંયા આપણે આ રેખાને બે વડે ગુણી દઈએ તો 2y થઈ જશે -2y + 2y એવું કરશો તો પણ ચાલશે. ઓકે, તો અહીંયા લખીએ રેખા 2x - y બરાબર 0 ને બે વડે ગુણી x + 2y બરાબર 100 સાથે લોપ કરતા. ઓકે, તો આપણે આની બે વડે ગુણી કાઢીએ તો થઈ જશે 4x - 2y બરાબર 0. આ એમની અંદર લખીશું x + 2y બરાબર 100. નિશાની બદલવાની કોઈ જરૂર નથી. નીચે +2y છે, ઉપર -2y છે, ઉડી જશે. તો આ થઈ ગયા 5x. 4x + 1 તો 5x. 0 + 100 તો 100 થઈ જશે. તો x બરાબર થશે 20. x બરાબર 20. આ કિંમત આની અંદર કાં તો આની અંદર ગમે તેમાં મૂકી શકાય. ઓકે, તો લખીશું આ કિંમત 2x - y બરાબર 0 માં લેતા. 2x - y બરાબર 0 માં લેતા.
તો x ની જગ્યાએ આપણે 20 મૂકીએ, x ની જગ્યાએ આપણે 20 મૂકીએ તો 40 બરાબર y થઈ જશે. ઓકે, y બરાબર 40 એ છેદ બિંદુ આવશે 20 40. ઓકે, ધેરફોર લખીશું ઉપરોક્ત રેખાઓનું છેદ બિંદુ, ઉપરોક્ત રેખાઓનું છેદ બિંદુ 20 40 છે. 20 40 એ પ્રમાણે આ બે રેખાઓનું છેદ બિંદુ શોધીશું. 2x y બરાબર 0 અને 2x y બરાબર 200. ઓકે, તો લખીશું રેખા 2x y બરાબર 0 અને 2x y બરાબર 200. 2x y બરાબર 200 ના છેદ બિંદુ માટે તો અહીંયા y નો સબગ્રુપ પ્લસ 1, અહીંયા માઈનસ 1 ડાયરેક્ટ ઉડી જશે. તો 2x y બરાબર 200. 2x y બરાબર 0. y ઉડી જશે તો 4x બરાબર 200. x બરાબર થઈ જશે 50. x બરાબર 50. ઓકે, આ કિંમત આપણને આની અંદર સરળ પડશે તો એની અંદર મૂકી દઈએ. લખીશું આ કિંમત 2x y બરાબર 0 માં લેતા 2x y બરાબર 0 માં x ની જગ્યાએ 50 મૂકીએ, x ની જગ્યાએ 50 મૂકીએ તો y બરાબર થઈ જાય 100. y બરાબર થઈ જાય 100. તો લખીશું ઉપરોક્ત રેખાઓનું છેદ બિંદુ, ઉપરોક્ત રેખાઓનું છેદ બિંદુ 50 100 છે. 50 100 છે. ઓકે, તો 50 100 તો આવી ગઈ છે. આ બે રેખાનું છેદ બિંદુ કેટલું છે 20 40. તો એ પણ લખી દઈએ 20 40. b 20 40 b 20 40. ઓકે, હવે આપણે જે પ્રદેશ મળ્યો એની આપણે વાત કરી લઈશું. આપેલ શરતો અનુસાર મળતો શક્ય ઉકેલ પ્રદેશ કેટલો છે a b c d. ઓકે, a b c d છે શક્ય ઉકેલ પ્રદેશ. a b c d છાયા ઉકેલ પ્રદેશ a b c d છે. જે બિંદુઓ એના એમ લખીએ 0 50 b 20 40 c 50 100 અને d 0 200 વાળો સીમિત પ્રદેશ છે. બંધ પ્રદેશ છે એટલે કે સીમિત થઈ ગયો, સીમિત પ્રદેશ છે. શિરોબિંદુ લઈ લઈશું અને આ બાજુ z ની આપણે કિંમત લઈ લઈશું. તો શિરોબિંદુ લખીશું. શિરોબિંદુ આ બાજુ લખી લઈએ z બરાબર x + 2y. તો 0 50 પહેલું બિંદુ લઈએ 0 50. બીજું બિંદુ લઈએ 20 40 50 100 0. z ની કિંમત આપણે મૂકીએ. x ની જગ્યાએ 0 મૂકીએ, x ની જગ્યાએ 0. ઓકે, y ની જગ્યાએ 50 મૂકીએ, y ની જગ્યાએ 50 મૂકીએ 100. તો આ કિંમત મળી 100. x ની જગ્યાએ 20 મૂકીએ, x ની જગ્યાએ 20. y ની જગ્યાએ 40 મૂકીએ, y ની જગ્યાએ મૂકીએ 40. ઓકે, તો 20 + 80
20 + 80 તો મળશે 100. આ પણ મળશે 100. ઓકે. એ પ્રમાણે x ની જગ્યાએ 50, y ની જગ્યાએ 100 મૂકીએ તો 50 + 200 મળશે 250 છે 250. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 200 મૂકીએ. ઓકે, y ની જગ્યાએ 200 મૂકીએ તો મળશે 400. ઓકે. તો મહત્તમ અને ન્યૂનતમ બંનેની વાત કરી છે. તો ન્યૂનતમ 100 થઈ જશે. ન્યૂનતમ. ઓકે, આ પણ ન્યૂનતમ જ છે. આ થઈ ગઈ મહત્તમ. આ થઈ ગઈ મહત્તમ. ઓકે. હવે આપણે મહત્તમ અને ન્યૂનતમ બંનેની આપણે વાત કરવાની છે. તો લખીશું z બરાબર x વત્તા 2y નું મહત્તમ મૂલ્ય. નું મહત્તમ મૂલ્ય 400 છે. 400 છે જે બિંદુ 0 200 આગળ પ્રાપ્ત થાય છે. જે બિંદુ 0 200 આગળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે z બરાબર x વત્તા 2y. x વત્તા 2y નું ન્યૂનતમ મૂલ્ય 100 છે. ન્યૂનતમ મૂલ્ય 100 છે. બરોબર. જે બે બિંદુ આગળ પ્રાપ્ત થાય છે તો બંનેની વાત કરીશું. જે બિંદુઓ 0 50 અને 20 40 આગળ પ્રાપ્ત થાય છે.